ગુડ મોર્નિંગ, જય માતાજી। તો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં। તો સવારના 8:30 થયા છે એન્ડ અમે છે ને ગણપતિજીના સ્વાગતની તૈયારી કરીએ છીએ। તો બધું કામ ચાલે છે, તૈયારી બધી ચાલે છે। તો આસોપાલવના પાન તોડે છે મોન્ટુભાઈ। તો મારે છે ને તોરણ બનાવવાનું છે આસોપાલવના। તો એ કામ હું કરીશ, બીજું તો ના થાય। હે એટલા ના થઈ જાય, થઈ જશે। જોઈએ ને તો પછી પાછા તોડીશું। હેલા મંટુ, જોઈએ ને તો પાછા તોડીશું। તો હજુ જમવાનું બાકી છે। તો અહીં છે ને વહેલા જમી લે 9 વાગે। તો 9 વાગે એટલે જમી લેશું, પણ એને પહેલાં છે ને એક તોરણ હું બનાવી દઉં મોન્ટુભાઈ જોડે। મોન્ટુભાઈએ છે ને આખી ડાળખી તોડ લીધી છે। આટલું મોટું ઝાડ છે એટલે કંઈ ખોટ નહીં, એટલે મસ્ત બનાવીશું। તો હું સ્કૂલમાં જતી હતી ને, હું ભણતી હતી ત્યારે બનાવતી હતી, એન્ડ પછી હું ગામમાં ભણાવવા જતી હતી ને ત્યારે 1 વર્ષ બનાવ્યું છે। એટલે થોડું ઘણું ભૂલી ગઈ છું, પણ યુટ્યુબ છે ને, યુટ્યુબમાં બધું શીખી જવાય। એટલે જોઈને પછી બનાવીશું, પણ પહેલાં છે ને મોન્ટુભાઈને ખવડાવી દઉં। કેમ કે મોન્ટુભાઈ છે ને સવારનું ઉઠે તાનો આવી જાય અહીંયા આસ્તા અને અમારી જોડે રમવા માટે। તો ચા પીને તરત આવી જાય। લગભગ અમે જાગતા નહીં ને એની પહેલાં મોન્ટુ આવી જાય, એટલે પછી એને ટાઈમ પર જમાડી દઈએ। કેમ કે અહીંયા આદત છે 9 વાગે જમી લેવાનું। તો પહેલાં એને જમાડી દઉં ને પછી શાંતિથી બનાવીશું। ને મારી આસ્તા તો રમે છે આજે, અને ભાઈ ભાભી ગયા છે ગણપતિજીને લાવવા। તો બધું સામાન લેવાનું છે અને થોડું ઘણું ડેકોરેશન બાકી છે। થોડું ઘણું ગઈકાલે રાતે કર્યું હતું, થોડું ઘણું આજે કરશે। તો અમુક સામાન રહી ગયું હતું તે લાવવાનું છે। તો મારી બ્રાઇટનેસ ઓટોમેટિક વધી ગઈ છે, કેમ કે સૂર્યદેવ આવ્યા છે એટલા માટે। અમુક ટાઈમ પર છે ને રજા પર જતા રહે। ઓ મારી આસ્તા તો કુવાડી મળી ગઈ, તો કુવાડીથી કાપવામાં આવી હો ને। તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો। આજે ગણપતિજીનો બ્લોગ આવશે, તો અમારા ઘરે કેવા ગણપતિ આવે છે તે હું તમને બતાવીશ। તો મસ્ત પસંદ કર્યા છે મારા ભાઈએ, તો બતાવીશ હું તમને। તો ચાલો, હજુ તો છે ને નાવાનું બાકી છે, પણ નાહીએ હવે। નાહીને સીધા તૈયાર થશું। તો એવું છે ને કે હું કપડાં જ નહીં લાવી અહીંયા। તો હું ગઈ હતી, ક્યારે ગઈ હતી? હા, થોડા દિવસ પહેલાં ને, અઠવાડિયા પહેલાં મમ્મી પપ્પાને મળવા। તો તે ટાઈમે તબિયત ખરાબ હોય ને પછી કપડાં લાવવાની ઈચ્છા જ નહીં થઈ। એક જોડી પહેરી આવી હતી, એ જ છે, પણ એ બ્લેકમાં છે તો એ ના પહેરાય આજે કંઈ બીજું પહેરાય, રેડ એવું બધું રેડમાં પહેરાય સગુનમાં। તો બ્લેક તો હું ના પહેરું, દેખું હવે મમ્મીની એકાદ સાડી મળી જાય, કાં તો બેનનું એકાદ ડ્રેસ મળી જાય તો તૈયાર થઈ જઈશ। અને ના ફિટ આવે તો પછી આવી જ રહીશ। હા, ક્યાંથી લાવી? તો જમીને નાહી કાઢ્યા, પણ બેનના કપડાં આવ્યા જ નહીં, તો પછી કંઈ નહીં, હાથ ફેર દઉં। અને પાંદડા તોડી મૂક્યા છે મોન્ટુભાઈ, મેં નાવા ગઈ હતી તેટલી વાર। તો હું નાહી, બંને છોકરીઓને તૈયાર કરી દીધી। તો આસ્તા મારી કપડાં પહેરીને રેડી તો થઈ છે, પણ એને ચાંદલો ને એવું બાકી છે। આ ઘડિયાળ કોની લાવી? કોની છે લા મોન્ટુ? માસાની? તો પહેલાં આ કામ કરી દે, કેમ કે ભાઈ ભાભી આવતા રહેશે, એટલે પહેલાં આ કરવું જરૂરી। સારું, આસ્તાની છે જ્યાંથી બપોર થઈ ગઈ છે અને બધા આવી ગયા છે। આમાં કાવ્યા હાય, તો કાવ્યા આવી ગઈ છે, પણ હું સારી જઈ ઊંઘી ગઈ છું। થોડી વાર આરામ કરી લઉં ને પછી જમી તારા ચંપલ। હા, નાના નાના
હોય છે ને ખાવી. જો આ છે અમારા ઘરના ગણપતિ બાપ્પા. એટલા મસ્ત દેખાય ને, બહુ જ મસ્ત. તો સ્થાપના થઈ ગઈ, આરતી થાળ બધું થઈ ગયું છે. કેટલા મસ્ત દેખાય છે એકદમ. તો મારા ઘરે પણ હું લાવીશ, એકદમ સારી થઈ જઈશ 1-2 વર્ષ પછી. એટલામાં તો મારી આસ્થા પણ મોટી થઈ જશે. બહુ ઈચ્છા છે મારે ઘરે લાવવાની. કાવ્યા મસ્ત દેખાય ને ગણપતિ બાપ્પા, એકદમ મસ્ત. મામા જોડે તો નીચે છે તો શું કરું, ચા બનાવી તો આજે ખુશ નહીં એવી દેખાય. નહીં નહીં એના કરતા છે ને મને ખબર પડી જાય કેટલી ખુશ છે તે. 50% ખુશ ને 50% નહીં એવું કે મોટું મામા. ભાઈબંધ છે એવું કહી દે ને, ફરી આવીશ. દાડકી એવું કે તો ચાલો હવે થોડી વાર બહાર બેસવા દઉં ને. નહીં બહાર જવાનું, હું નહીં જવાનું. દાદી છે ને તારી? દાદીને મેં ગાંઠું ના. દાદી બોલ્યા જ કરે તો હું તો જતી રહું. કેલા ઊંડું લેતી આવલી મારે સોટાડવાનું. મોલી મેં બીમાર કરવાની છે. લેલા મોટું ભાઈ લેને યાર, લેલા અહીંયા ચાલને. પેપરથી બગાડી ગઈ. તો અત્યારે હું બહાર બેઠી છું, ખાઈને ઊંઘી જાવ એવું વિચાર્યું પણ ઊંઘ જ ના આવી. આજે છે ને થોડાક 3 આસોપાલવના તોરણ બંધાય પણ તાનું છે ને એટલું છટકા મારે કે કશે મન નહીં લાગતું. તો ભાર્ગવી જોવા આવી કે માસી શું કરે છે. તો ભાર્ગવીને બહુ શોખ છે કે વિડીયોમાં આવું એવું. આસ્થા પણ આવી ગઈ, ભાર્ગવ પણ આવી ગઈ. તો છટકા બહુ મારે મને. જ્યાં મારો વાળ નાખેલો છે ને તો તે જ જગ્યા પર છટકા મારે. એટલે પછી મેં કીધું થોડી વાર બહાર બેસું, કેમ કે ઊંઘ પણ નહીં આવતી અને દુખે ને તો પછી મારી આદત એવી છે ચીડચીડું થઈ જવાય છે.
કોઈની જોડે બોલવાનું નહીં કંઈ નહીં, એટલે મેં કીધું થોડી વાર બહાર જઈને બેસી જાઉં. એટલે મેં અત્યારે આવી છું બહાર. બેનની ગાડી છે એટલે થોડી વાર બેસું, થોડો તડકો ખાઈ લઉં. મારા જાડુ પણ આવે છે આજે, તો એ રાજપીપળા છે. ફોન આવ્યો તો કે હું આવું છું. દિવસે દિવસે તબિયત બગડે છે મારી. ચાલો હવે મમ્મી બૂમ પાડે જ અંદર આવો અંદર આવો. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય.